હેલો ફ્રેન્ડ્સ, પન્ના કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે તુવેરના દાણા અને વટાણાની મિક્સ કચોરી બનાવવાના છીએ. એના માટે એક વાટકી મેં તુવેરના દાણા લીધા છે, એક વાટકી વટાણા છે અને વઘાર માટે તેલ, જીરું, તલ, આદુ મરચાંની પેસ્ટ અને લીલું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે એને ક્રશ કરી લઈશું. આપણે ગેસ ચાલુ કરીશું. ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું સાતળવા માટે. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. હવે એમાં જીરું એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ. હું હિંગ બતાવવાનું ભૂલી ગઈ હતી, અત્યારે હું એડ કરું છું. અને તલ. તલ તમને ના ભાવતા હોય તો સ્કીપ કરી શકો છો. સંતળાઈ ગયું છે. હવે આપણે આ જે મસાલો ક્રશ કરીને એડ કર્યો રાખ્યો તો તે આપણે વધારે હતું એટલે મેં 2 વાર મિક્સરમાં ક્રશ કર્યું. હવે આપણે એને 2 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. હવે આપણે એને ચેક કરી લઈશું ચડ્યું કે નહીં. હવે આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે આપણે ફરી એને 2 થી 3 મિનિટ ચડવા દઈશું. હવે આપણે ફરી ચેક કરીએ. હવે આપણું સ્ટફિંગ સરસ ચડીને રેડી થઈ ગયું છે. મારે 7 થી 8 મિનિટ થઈ આટલું સ્ટફિંગને ચડવા દેવામાં. મેં આજે ખાંડ એડ નથી કરી, તમારે કરવી હોય તો કરી શકો છો. હવે ગેસને બંધ કરીશું અને હવે આપણે એને ઠંડુ પડવા દઈશું. થોડું ઠંડુ થાય એટલે લીલા ધાણા એમાં એડ કરીશું, પછી લોટ બાંધીશું. ધાણા હું થોડા વધારે નાખી રહી છું આમાં. લીંબુનો રસ એડ કરું છું, અડધી ટીસ્પૂન. મેં આ 1/4 વાટકી ઘઉંનો લોટ લીધો છે. જે આપણે દાણા લીધા હતા વટાણા અને તુવેરના દાણા, તે વાટકી છે. અને એમાં મીઠું ને તેલ મેં એડ કરી દીધું છે. હવે આપણે લોટ બાંધશું.
થોડું થોડું પાણી કરીને પરોઠા જેવો લોટ બાંધવાનો છે. આપણો લોટ બંધાઈ ગયો છે સરસ, અને 10 મિનિટ ઢાંકીને મૂકશું. ત્યાં સુધી આપણે જે સ્ટફિંગ છે એના ગોળા વાળી લઈશું. બધા જ ગોળા આ રીતે વાળી લઈશું. હવે આપણે આ સ્ટફિંગના ગોળા વળી ગયા છે. હવે આપણે પૂરી વણીશું કચોરી ભરવા માટે. હવે આપણા ગુલ્લા પડી ગયા છે. હવે આપણે પૂરી વણીએ અને ગેસ ચાલુ કરી દઈએ. હવે આપણે આમ આ રીતે કરી દઈએ. જે વધારે હોય તે આમ લઈ લેવાનું ઉપરનો લોટ. હવે આ રીતે આપણે બધી જ કચોરી વાળી લઈશું. મૂકીને આમ વધારાનો લોટ જે હોય કાઢી લેવાનો. હવે આપણે ગેસ ઓન કરીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક આમાં જેટલી આવે તેટલી મૂકશું. હવે આપણી આ કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આ કાઢી લઈશું. એ રીતે આ બધી કચોરી આપણે તળી લઈશું. હવે આપણી બધી કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે સર્વ કરીએ. હવે આપણી કચોરી સર્વ કરી દીધી છે ટામેટો કેચઅપ અને ખજૂર આમલીની ચટણી સાથે. સરસ સોફ્ટ અને અંદરથી સોફ્ટ ને ઉપરથી કડક સરસ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.